રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જયરાજ આહિરના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા. શું જાનથી મારી નાખવાની કોશિશની અંદર સેશન કોર્ટ એ જામીન આપી શકે છે? અને કોર્ટની અંદર નવનીત બાલદિયાના વકીલો અને ત્યારબાદ વાતચીત કરીએ તો જયરાજ આહિરના વકીલો વચ્ચે શું તીખી બહેસ થઈ અને આ જે જામીન થયા એ જામીન યોગ્ય છે કે અયોગ્ય, જેના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક જઈ અને ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરીએ તો બગદાણાવાળી ઘટનાની સતત ગુજરાતની અંદર ચર્ચા રહી. કોળી સમાજે સતત વિરોધ પ્રદર્શન કરતો રહ્યો અને વિરોધ પ્રદર્શન કરતા રહ્યા બાદ જયરાજ આહિરનું નામ કેમ નથી આવતું એવી ચર્ચાઓ ચાલતી રહી. જયરાજ આહિરનું નામ પણ આવ્યું. જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ જયરાજ આહિરને જેલમાં પણ મોકલવામાં આવ્યો. પરંતુ સૌથી ચમત્કારિક ઘટના એવી થઈ કે 14 દિવસની અંદર જયરાજ આહિરના જામીન થઈ ગયા. જામીન થઈ ગયા એટલે ચર્ચાઓ એવી ચાલી કે ભાઈ જાનથી મારી નાખવાની કોશિશ, એટલે કે પહેલી IPS કલમ 307 એટલે કે જાનથી મારી નાખવાની કોશિશની કલમ લાગતી, એ અત્યારે BNS કલમ હેઠળ 109 એટલે કે જાનથી મારી નાખવાની કોશિશની જે કલમ લાગતી, એ કલમની હેઠળ શું 14 દિવસની અંદર જામીન થઈ જાય? તો ગુજરાતની અંદર આવા કેટલા કિસ્સા બન્યા છે એની વાતચીત તો આપણે વિગતે કરીએ. પરંતુ 307 અને ત્યારબાદ વાતચીત કરીએ તો BNS 109 એટલે કે જાનથી મારી નાખવાની કોશિશની અંદર 14 દિવસની અંદર જ બધા જ આરોપીઓ છૂટી ગયા. એટલે કે 8 આરોપીઓને 2 ફેબ્રુઆરી છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ બીજા 6 આરોપીઓને છોડી દેવામાં આવ્યા. એટલે કે 14 દિવસની અંદર બધા જ આરોપીઓ એ જેલ મુક્ત થઈ ગયા અને એમને જામીન અરજી મળી ગઈ. તો પહેલી તો આપણે એ વાતચીત કરીએ કે શું કાયદાકીય રીતે આ યોગ્ય છે કે અયોગ્ય છે? તો વાતચીત કાયદાકીય રીતે કરીએ તો એ પહેલાં આપણે જઈએ કે જી હા, સેશન કોર્ટ કોઈ પણ જગ્યાએ ધારે, કોઈ પણ જગ્યાએ એવું કામકાજ કરવું હોય તો સેશન કોર્ટને એ પાવર રહેલો છે કે એ જામીન આપી શકે. પરંતુ ચર્ચા ત્યાં પણ ઉઠી કે જો સેશન કોર્ટને પાવર રહેલો છે તો જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે એમના પણ 307 લાગેલી હતી, ત્યારે એમને કેમ જામીન ન મળ્યા? જ્યારે યુવરાજસિંહ જાડેજા એ પણ જેલમાં હતા, એમના પર પણ 307 લાગેલી હતી, તો એમને કેમ જામીન ન મળ્યા અને જયરાજ આહિરને કેમ જામીન મળી ગયા? આવા ઘણા બધા સવાલો એ લોકોના મગજની અંદર ઉઠી રહ્યા છે. તો આ બધા જ વિશે આપણે ડિટેલમાં જઈ ઊંડાણપૂર્વક વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં આપણે એ વાતચીત કરીશું કે આ સમગ્ર જે બહેસ આજે કોર્ટની અંદર થઈ એમાં નવનીત બાલદિયાના વકીલો અને ત્યારબાદ જયરાજ આહિરના વકીલો વચ્ચે શું વાતચીત થઈ એના ઉપર આપણે પ્રકાશ પાડીશું. અરજદાર એટલે કે ફરિયાદી આરોપી, જેને આરોપ જેમના ઉપર મુકાયો છે, એ લોકોએ કોર્ટની અંદર એવી અરજી કરી હતી કે અમારા ઉપર ડાયરેક્ટ જ કોઈ પણ પ્રકારનું નામ એ અમારું ફરિયાદની અંદર નથી. એટલે કે જે સમયે PV ડાંગરે ફરિયાદ કરી હતી, એટલે કે ફરિયાદ કરી હતી એ સમયે અજાણા શખ્સો એવો શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો અને અજાણા શખ્સો શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એ જ વસ્તુઓનો આરોપીઓને પહેલી લીટીની અંદર ફાયદો મળ્યો. કારણ કે નામ જો ગેરફારાઈ નથી એટલા માટે એમને જામીન આપવામાં આવે એ પ્રકારની રજૂઆત આ લોકોએ કોર્ટની અંદર કરી. જેને ડીકોર્ટ કરતા, જેને સામે કોર્સ કરતા સામેના વકીલે, નવનીત બાલદિયાના વકીલે કહ્યું કે ફરિયાદ એ નામજોગ હોય કે ન હોય, પરંતુ આ લોકો મારતા હતા એનો વિડીયો ફૂટેજ છે, આ લોકોએ માર્યું એનાની સાબુતી છે. SITએ પણ એ સિદ્ધ કરી દીધું છે કે જયરાજ આહિર પણ આમાં દોષિત છે અને એટલા જ માટે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારબાદ વાતચીત કરીએ બીજી તો આગળ વધતા નવનીત બાલદિયાના વકીલે બીજી વાર એવું કહ્યું કે જો આ લોકો બહાર આવશે તો સબૂતો સાથે છેડછાડ કરશે, નવનીત બાલદિયાને ફરી જાનનો ખતરો છે, ફરી ભયનો ખતરો છે, આવી બધી રજૂઆતો કરી. તેના સામે લોકોએ કહ્યું કે નવનીત બાલદિયાએ સતત મીડિયાને ટ્રાયલ આપી રહ્યા છે, મીડિયા જોડે વાતચીત કરી રહ્યા છે, એટલા માટે મીડિયા જોડે વાતચીત કરી રહ્યા છે, એમાં કોઈ પણ પ્રકારનો ભય એ નવનીત બાલદિયા ઉપર દેખાઈ નથી રહ્યો. તો પછી નવનીત બાલદિયાને આ લોકોથી કોઈ પણ ભય નથી, તો આ લોકોને જામીન આપવામાં આવે. આવી ઘણી બધી આર્ગ્યુમેન્ટો કરવામાં આવી, ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને આવી ચર્ચાઓ અને દલીલોના અંતે મહુવા સેશન કોર્ટે જયરાજ આહિર સહિત બીજા 5 લોકો એટલે કે 6 લોકોના જામીન મંજૂર કરી દીધા. પરંતુ આ 6 લોકોના જામીન મંજૂર કરી દીધા ત્યાં સવાલ એ ઉઠ્યો કે શું ખરેખર આ રીતે સેશન કોર્ટ જામીન આપી શકે કે હાઈકોર્ટ જ આપી શકે?
અને આ જે બધા સવાલો ઉઠ્યા એ સવાલો ઉપર હવે આપણે ચર્ચા કરવાની છે કે આ લોકોના જે જામીન મંજૂર કરવામાં આવ્યા એ જામીન કરવામાં આવ્યા એ કેમ કરવામાં આવ્યા, કોના ઈશારે કરવામાં આવ્યા અને કેવી રીતે કરવામાં આવ્યા એની વાતચીત કરવી છે. તો જ્યારે કોર્ટે જામીન આપ્યા ત્યારે કોર્ટે કહ્યું કે અમે જે જામીન આપીએ છીએ એ જામીન એટલા માટે આપીએ છીએ કે જે સામેના ક્લાયન્ટ છે એ અત્યારે હોસ્પિટલમાં નથી, એટલે કે હોસ્પિટલમાં નથી, એવો બહાર છે, એવો બહાર સ્વસ્થ ફરી રહ્યા છીએ ને એટલા માટે જ અમે આ લોકોના જામીન મંજૂર કરીએ છીએ. બાકી જો હોસ્પિટલની અંદર એડમિટ હોત, હોસ્પિટલની અંદર હાજર હોત તો આ લોકોના જામીન અમે મંજૂર કરત નહીં. આપણે માન્યું કે સેશન કોર્ટને જામીન આપવાની સત્તા છે. જો સેશન કોર્ટને જામીન આપવાની સત્તા હોય અને નવનીત બાલદિયાના કેસની અંદર નવનીત બાલદિયા એ હોસ્પિટલમાં ના હોય અને જામીન આપી શકાતા હોય તો આપણે એ માન્યું કે જામીન આપી શકાય. પરંતુ ચૈતર વસાવાના કેસની અંદર ગ્લાસ માર્યો છે એના આધારે 307 આઈપીએસની કલમ દાખલ કરી, 109 બીએનએસની કલમ દાખલ કરી. તો જ્યારે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો ત્યારે કોણ હોસ્પિટલમાં હતું, ત્યારે કોણ હોસ્પિટલની અંદર એડમિટ થઈ ગયું હતું, કોને કાચ વાગ્યો હતો, કોના માથામાંથી લોહી આવ્યું હતું, કોને ઈજા થઈ હતી, કોઈ હોસ્પિટલ નહોતું થયું, ક્યાંય બ્લડ પણ નહોતું આવ્યું, કાંઈ પણ થયું નહોતું. તેમ છતાં પણ ચૈતર વસાવાને 3 મહિના 4 મહિના જેલની અંદર કેમ ગોતી રાખવામાં આવ્યા? શું એ સમયે સેશન કોર્ટ એ જામીન ચૈતર વસાવાને નથી આપી શકતી? શું એ સમયે સેશન કોર્ટ જોડે એટલી તાકાત નથી કે આ ભાજપ સરકારની વિરુદ્ધમાં જઈ અને ચૈતર વસાવાને જામીન આપી શકે? જો કાયદાકીય રીતે જયરાજ આહિરના જામીન મંજૂર થવા એ યોગ્ય છે, આપણે ના નથી પાડતા, તો પછી જે તે સમયની અંદર ચૈતર વસાવાના પણ જામીન મંજૂર થવા યોગ્ય હતા. તો એ તે સમયે કેમ એમને જામીન આપવામાં ના આવ્યા? વાતચીત કરીએ તો યુવરાજસિંહ જાડેજાને પણ આ રીતે એ વખતે આઈપીએસની કલમ 307ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. તો એમને પણ 4 મહિના 5 મહિના સુધી જામીન નહોતા મળ્યા અને છેલ્લે હાઈકોર્ટમાંથી એમને જામીન લેવા પડ્યા હતા. તો એ વખતે સેશન કોર્ટે કેમ જામીન એમના મંજૂર ન કર્યા? કારણ કે એ વખતે પણ કોઈને એવી ઈજા નથી થઈ, કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ ન હતું. તો આ જે કારણ જે આપવામાં આવ્યું છે કે નવનીત બાલદિયા હોસ્પિટલની અંદર દાખલ નથી, એના માટે કરીને અમે આ વસ્તુના જામીન મંજૂર કરીએ છીએ. તો જામીન મંજૂર કરવામાં જે આવ્યા અને હોસ્પિટલ દાખલ નહોતા, તો એ તો ગુજરાતની અંદર દરેક કિસ્સાની અંદર બને છે. ગુજરાતની અંદર 100 ફરિયાદો જાનથી મારી નાખવાની કોશિશની દાખલ થતી છે, એટલે કે બીએનએસ કલમ 109 હેઠળ દાખલ થતી છે. તો એ મામલાઓની અંદર કેટલા મામલાઓની અંદર સેશન કોર્ટ એ જામીન આપે છે? કેટલા મામલાઓની અંદર સેશન કોર્ટે જામીન મંજૂર કરી દે છે? તો એના ઉપર વાતચીત કરીએ તો બહુ ઓછા મામલાઓની અંદર 100એ કદાચ 2 કે 3 કેસ જ એવા હોતા હશે કે જેની અંદર સેશન કોર્ટ એ જામીન આપે છે. બાકી તો સેશન કોર્ટ ના જ પાડી દે છે, હાઈકોર્ટ જ જામીન આપે છે. અને હાઈકોર્ટમાં જતાં 2-3 મહિનાની પ્રોસેસ થઈ જાય એટલે કાયદેસર કોઈ પણ આરોપીને 3 મહિના 4 મહિના જેલમાં રહેવું પડે. અને જે જાનથી મારી નાખવાની કોશિશની અંદર ગુજરાતની અંદર જેટલા કેસો મેં સ્ટડી કર્યા છે એના મોટા ભાગના કેસોની અંદર બધા જ આરોપીઓ જેલની અંદર રહીને આવેલા છે. તો પછી સવાલ એ ઉઠે છે કે જયરાજ આહિરના જામીન કેવી રીતે મંજૂર કરી દેવામાં આવ્યા? કેવી રીતે મંજૂર કરી દેવામાં આવ્યા અને કેવી રીતે એમને જામીન આપી દેવામાં આવ્યા? જામીન આપ્યા ત્યારે જે શરતો હતી એ શરતોની પણ તમને વાતચીત કરી દઉં. શરતો પણ એવી હતી કે તમે વિસ્તારની અંદર નહીં જાઓ, તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ નહીં મૂકો, તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ નહીં આપો, તમે સામેના પક્ષવાળા કેવી પણ કોમેન્ટો કરશે તમે કોમેન્ટોનો જવાબ નહીં આપો, તમે એ વિસ્તારની અંદર નહીં ભટકો, તમારા પાસપોર્ટ હશે તો પાસપોર્ટ તમારે જમા કરાવવાના રહેશે, દર 1 થી 5 તારીખે તમારે પોલીસ સ્ટેશનની અંદર હાજરી પુરાવાની રહેશે અને જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી તમારે પોલીસ સ્ટેશન જવાનું રહેશે. અને જ્યારે ચાર્જશીટ દાખલ થશે ત્યારબાદ તમારે કોર્ટમાં આવવાનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે સવાલો હવે એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ પહેલી ગુજરાતની અંદર એવી ઘટના બની છે કે જેમાં આટલી જલ્દી સેશન કોર્ટે જામીન આપી દીધા હોય? બની છે, બીજી પણ ઘટનાઓ બની છે, આપણે એવું નથી કહેતા પણ નહીં બની હોય, પરંતુ જાનથી મારી નાખવાની કોશિશની જે કલમ છે એની અંદર બની છે તો બહુ ઓછી ઘટનાઓ બની છે. એટલે કે 100એ 1 કે 2 ઘટનાઓ બની હોય તો એવી ચમત્કારી ઘટના જ્યારે આજે બગદાણાની અંદર મહુવા કોર્ટની અંદર બની તો સવાલ એ પણ ઉઠ્યા કે શું આની જગ્યાએ કોઈ અન્ય પાર્ટી એટલે કે ચૈતર વસાવા હોત તો એમને જામીન મળોત? શું આની જગ્યાએ
યુવરાજસિંહ જાડેજા હોત તો એમને જામીન મળોત. જો એમને ન મળો હોત તો જયરાજ આહિર ખાલી ભાજપના છે એટલા માટે એમને જામીન મળી ગયા. કેમ એમને જામીન મળી ગયા? આવા ઘણા બધા સવાલો એ લોકો ઉઠાવી રહ્યા છે. લોકોના મનની અંદર આવા સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલોનો જવાબ લોકો જોડે નથી કે આવું કેમ બન્યું. કારણ કે વાતચીત એવી છે કે જે કોળી સમાજે આટલા ટાઈમ સુધી આંદોલનો કર્યા, વિરોધ કર્યો અને એક મહાન્યાયનું આંદોલન કરવાનું હતું. તો જો પહેલાં તો કેવું છે કે જયરાજ આહિરની ધરપકડ કરાવવા માટે કોળી સમાજ ઝઝૂમ્યો તો સરકાર ઝૂકી નહીં. જ્યારે છેલ્લે ખબર પડી કે ન્યાય સભા બોલાવવાના છે ને ન્યાય સભાની અંદર ભાજપનો વિરોધ થઈ શકે છે તો એ જ ટાઈમે એસઆઈટીએ જયરાજ આહિરને બોલાવી અને ગુપ્ત રીતે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી. મામલો શાંત પડી ગયો. જે ન્યાય સભા થવાની હતી એની જગ્યાએ સન્માન સમારંભ થયો. સરકારના વખોણ થયા, નેતાએ અમને ન્યાય આપ્યો, આ કર્યું તે કર્યું, બધી જ વસ્તુઓ થઈ. અને હજી તો જેલમાં કેવી કેવી સુવિધાઓ મળી રહી છે જયરાજ આહિરને, એના ઉપર નવનીત બાલદિયા આરોપ લગાવી રહ્યા છે. અને ત્યાં 14મા દિવસે જયરાજ આહિરના જામીન થઈ ગયા. આપણને કાંઈ પણ વાંધો નથી કે જયરાજભાઈના જામીન થઈ ગયા, પરંતુ વાતચીત એ છે કે જયરાજભાઈના જામીન થઈ ગયા તો પછી આટલા મોટા પ્રમાણમાં એસઆઈટીની રચના કરી, આટલા મોટા પ્રમાણમાં આ બધા તાયફા કરી અને ખાલી ખોટી જેલમાં નાખવાનું માત્ર એટલું જ કારણ હતું ને કે કોળી સમાજની અંદર જે ભાજપની વિરુદ્ધ જે જુવાળ ફેલાયો છે, જુવાળને દબાવવામાં આવે. આવું તો ઘણીવાર થયું છે. ઘણીવાર ભાજપના વિરુદ્ધના લોકો એમના ઉપર ખોટી રીતે 307ની કલમ એટલે આઈપીએસ કલમ દાખલ કરી દેવામાં આવે, બીએનએસની કલમ 109 દાખલ કરી દેવામાં આવે, એટલા માટે કે એમને દબાવીને 4 મહિના જેલમાં રાખી શકાય. ગુનો કાંઈ જ પણ ના હોય, પરંતુ આવું સતત થતું આવ્યું છે અને આ રીતે સતત થતું આવ્યું છે એટલા માટે કરીને હવે ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઉઠ્યા છે કે શું ન્યાય પ્રણાલી પણ સ્વતંત્રતા નથી? કારણ કે જો સેશન કોર્ટને જામીન આપવાની પરમિશન છે, આપણે માનીએ, હું માનું છું કે સેશન કોર્ટ આપી શકે જામીન, પરંતુ જો સેશન કોર્ટને જામીન આપવાની સત્તા છે તો પછી સેશન કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાના હતા એ સમયે સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો? કારણ કે એ સમયે પણ કોઈ હોસ્પિટલમાં નહોતું. ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાને આપવાના હતા, એ સમયે કોઈ પણ જેલમાં નહોતું. આ સમગ્ર જગ્યાએ જો એ ટાઈમે સેશન કોર્ટ એ પોતાના કોર્ટના પાવરનો ઉપયોગ ન કરી શકે અને આ સમયે કરી શકે તો સવાલ ઉઠવા તો જરૂરી છે ને. કારણ કે બંને સેશન કોર્ટ છે, આપણે નથી કહી રહ્યા, બંને સેશન કોર્ટના જજમેન્ટો છે. સેશન કોર્ટ કહી રહી એક કિસ્સામાં જામીન આપે છે ને એક કિસ્સામાં જામીન આપતી નથી. તો પછી સવાલ તો સેશન કોર્ટ ઉપર જ ઉઠે ને કે એક કિસ્સાની અંદર તમે સ્વતંત્ર રીતે ફેસલો લઈ શકો છો તો એક કિસ્સાની અંદર તમારે શું એવી મજબૂરીઓ નડે છે કે તમે ફેસલો લઈ નથી શકતા? તો આવા ઘણા બધા સવાલો ઉઠ્યા અને જયરાજ આહિરના જે જામીન થયા ત્યારબાદ આ સમગ્ર સવાલો એ લોકોના મનની અંદર ઉઠી રહ્યા છે. અને આપણે જે જજમેન્ટ જોયું, જે જજમેન્ટ વાંચ્યું એની અંદર આ પ્રકારનું જે મેં તમને કારણ આપ્યું એ કારણથી જામીન આપવામાં આવ્યા છે કે અત્યારે નવનીત બાલદિયા હોસ્પિટલ નથી, એઓ ઘરે છે, એટલા માટે સેશન કોર્ટ એ અમને જામીન આપે છે અને જામીનને આધારે ઘણી બધી શરતો પણ લાગુ કરી દેવામાં આવી છે. પરંતુ છેલ્લો અને આખરી સવાલ એ આ વાત પરથી એ ઉઠે છે કે શું કોળી સમાજે આટલા સમય સુધી જે આંદોલન કર્યું, જે કામકાજ કર્યું, એ બધું જ જે કર્યું એ ખાલી આ પકડી અને એક ધરપકડ કરી એક બતાવવા માટેની એક પૂરેપૂરી એવી પ્રોસેસ હતી કે ત્યારબાદ શું હતું એ સમગ્ર ઘટનાની અંદર આમાં કોઈ સરકારનો હાથ હોઈ શકે છે, આમાં કોઈ સરકારનું પ્રેશર એવું હતું કે આમાં જામીન આપી દેવા પડે. અને જો સરકારનું પ્રેશર ન હોય તો સેશન કોર્ટે આજે જામીન આપી દીધા તો પછી ચૈતરભાઈ વસાવા હોય કે બીજા અન્ય લોકોના કેસમાં કેમ સેશન કોર્ટ જામીન આપી નથી શકતી? બધા સવાલો અને જવાબો જે ઘટનાઓ કોર્ટની અંદર સેશન કોર્ટની અંદર થઈ છે અલગ અલગ એમના જ જોડે છે, એમનાની અંદર જ છે. આપણે કોઈ પણ વસ્તુને કોર્ટ કે ક્લેમ કરતા નથી. આપણે જે વાતચીત કરી એનાલિસિસ અને સરખામણીની વાતચીત કરી, જો આવું હતું તો આવું હોવું જોઈએ, જો આવું હોય તો આવું થવું જોઈએ, પરંતુ એ પ્રકારે થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ ઘટના ઉપર સંદિગ્ધ રીતે સવાલો ઉઠવા એ ખૂબ જરૂરી છે. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ જો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત અને અનેક પ્રકારના વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.